આ ફોન લેતા આવડતો નથી. બોલો એટલા ટાઈમથી વ્લોગ બનાવે તો એને ફોન લેતા આવડતો નથી. શું કરવું એ તો ક્યારેક એવું થઈ જાય, એવું નથી. રાયડું નહીં નાખવાનું જરીએ તમારા. હા રાયડું નહીં નાખવું એ કુવેડીમાં. હું કીધું નાખવું એ કુવેડીમાં. બપોરા કરવા આવી ગયા. આપણે બપોરા છે ને આ બધાને જે દી ઉગે છે એલા એવું છે. હા એટલે એમ નહીં, આજે જે ફાઇટિંગ થાય છે ને ઈ છે. એવું છે. એ કેવી રીતના થાય છે? ફાઇટિંગ તો કાલે થઈ ગઈ, પણ આજે કોણ નથી, કાલે જ કોણ નહીં. મારી માનતા ન હોય ને ઘોડે. વિચાર કરો શું કરવા જાય. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં તો આવ્યો બધા મજામાં જ છું. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. તો અત્યારે સવારમાં જો મસ્ત મજાનો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય છે અને નાસ્તા પાણી કરી લીધા છે. અને આ ઠંડીનો માહોલ છે બહુ એટલે બહુ. આજે છે ઠંડી બહુ. જો અમારા ભાઈ અત્યારે ઓઢી કાઢીને સૂતા જો એ તો અત્યારે પગે હટાવી લીધું કે અત્યારે ઓઢેલું હતું. કેમકે ઠંડી છે બહુ એટલે બહુ. કેમકે હમણાં 1-2 દિવસ શું ઝાપટા આવે છે કે નહીં, વરસાદના માવઠા થઈ છે, એટલા માટે ઠંડીનું પ્રમાણ છે. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો જો ઉનાળામાં વરસાદ આવ્યો, તમારે કોને કોને વરસાદ છે એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો કે અમારે વરસાદ છે. લગભગ તો હશે જ બધાને, કારણ કે હમાસા સંભળાય જ છે કે દેહમાં છે, અહીંયા છે ને અહીંયા છે ને એમ બધે. અમારે જો આવે છે રાતે આવે કા ઘડી ઘડી આવે એવા ઝાપટા. કમદી હારો હતો એમ તો કમદી 2 રાત થી આવે, રાતે આવે એમ. વરસાદનું કઈ નક્કી ન હોય. હા, સાટા. ઠંડીનો માહોલ કેવો છે? ઠંડી બહુ પડે. આજ તો બહુ ઠંડી. પંખો બંધ કરી દીધો. જો પંખો બંધ છે. જો આજ તો સવારમાં બહુ ઠંડી લાગતી. બધા ગરમ પાણી કરી નાયા, નકર બધા ઠંડા પાણી નાખે, એટલે આજ બધા ગરમ પાણી કરીને નાઈ લીધા. એ કરે હોપો પડી ગયો ટાઈટ નો. બહુ ઠંડી છે, બહુ ટાઈટ હોય છે. પણ ઉનાળામાં આમ સારું થોડું ઠંડુ થઈ ગયું, પણ આ પછી માંદા પડીએ આપણે એમ. રે આને તને ફોન લેતા નથી આવડતો, પકડ અહીંથી. હા બસ આ ફોન લેતા આવડતો નથી. બોલો એટલા ટાઈમથી વ્લોગ બનાવે તો એને ફોન લેતા આવડતો નથી. શું કરવું એ તો ક્યારેક એવું થઈ જાય, એવું નથી. રાયડું નહીં નાખવાનું જરીએ તમારા. હા રાયડું નહીં નાખવું એ કુવેડીમાં. હું કીધું નાખવું એ કુવેડીમાં. હા લે તઈ નહીં, હા વડમાં નાખવાની હોય. હા તે નાખે જ ને. સારું હાલો તો બા શું કરી જોઈ લઈએ આપણે. તો વાસણ મુટકવા માંડ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાસણ ને પોતાનું કરીએ છીએ હવે. હા વાસણ પોતાનું બાકી હોય. બેનફાનું વેકેશન છે એટલે ભણવાની તો ઉપાધિ ન હોય કઈ. વાસણ પોતા કરીને થોડોક કપડાય છે કાઢશું એવું કરશું ને. આજ તો ચોમાસું જેવું છે, કઈ મજા નથી આવતી. ચોમાસું થઈ ગયું આજ. અસલ ચોમાસું જ લાગે આપણને. વરસાદ ને જોઈએ ને ઠંડી બહુ ઠંડી બહુ છે. આ તો દીદીએ મને ખવડાવી દીધા. કેમ? આખી રાત કે ભૂત આવે. એને કારણ એવું જ થઈ જાય. 10-15 દી થાય ને એટલે ભૂત જ આવતા હોય. સાકુ મૂક્યું ઓછી કે છે એને એમ ભાંગી જાય એમ કે હવે કઈ નથી એમ. છે તો આપણે ટીંગુબેન કવરાવતા હશે બાન દાદા ભેગા હોય કે નહીં, એટલે કહેતી છે કે ભૂત આવે એમ. પણ શું કે આખો દી ટીવી જોયા કરે, ટીવીમાં ઓર સોંગ ને બધા જોયા કરે ને, એટલે એને એમ થાય કે ભૂત આવે એટલે રાતે પછી છોકરું કવરાવે થોડુંક એમ. હવે કામ એને જ જવું તમારે? હાલો આવું છે કામ. જવું છે ને કે ઠંડી છે તો હુઈ જાવ બ્લેન્કેટ વળીને. મસ્ત બ્લેન્કેટ અહીં પડ્યું. બ્લેન્કેટ તો અહીંયા છે જ આપણે. હુઈ જાવ તો. રાખેલો અરે નીંદર આવી જાય અત્યારમાં ઓહો ગજબની. હું ઉઠું જ નહીં ભાઈ, હાથ સુધી ન ઉઠું. નહીં ને. હા તે સારું હાલ નીંદર મારી ઉડે જ નહીં. છે કાંઈ પૂવું નથી. કામ ભેગા થાવ. જાવ બસ લ્યો, બસ કામે જાવ કામે. મારો બ્લેન્કેટ તો બ્લેન્કેટ છે ભાઈ. વો સારું લ્યો, દઈ દેવો છે કારક વાસણ વાળાને. સાચી વાત છે. સારું હાલો જાવ કામે. તો ફેમિલી આપણે જો કારખાનેથી ઘરે આવી ગયા ને તો આ કેટલા વાગ્યા ખબર? 12:30. અત્યારે 12:30 ઉપર છું. તો આ 2 બાળકો જો હમણાં જ આવી ગયા. વિચાર કરો કેવી ટાઈટ પડે. જો હજે ગોદડું ઓટીને જ ભાઈ બેઠા છે અમારે. કા અત્યંતા બેન? રાતે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મને તો મજામાં જ છે. મજામાં જ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં તો મજામાં જ શુભેચ્છા રાખું છું. તો અત્યારે છે ઉઠવાનું. આજે હું છે ને રાતે છે ને હા કેટલા વાગે ઉઠી ખબર? 5 વાગે. 5 વાગ્યા?
ત્યાં સુધી નીકળવા સપના આવે એવું થાય નીકળું તાવ આવે ને એવી રીતના થતું હતું એટલે 5 વાગે ઉઠીને ત્યારે 1 વાગે થઈ શું વાત છે. અને અત્યાર સુધી હુતા હતા પછી અમારે તો નીંદર થઈ જાય. હા, સાચી વાત છે. હા, એ વાત હાચી છે. એમાં શું છે જો અમારા પપ્પા કાક લાવ્યા. એમાં શું છે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો બપોરા કરવા, જો બપોરા કરવા આવી ગયા. આપણે બપોરા છે ને આ બધાને જે દી ઉગે છે. એવું છે. સવાર શું સવાર હા, સવાર છું. એ હારામ હારું. હું એ ટાઢોડું છે ને મસ્ત છું છે. સવાર શું અમારે સવાર શું હુવા દો. શું લાવ્યા? ખમણ. હા ખમણી જો ખમણી લાવ્યા છે. તો આ તે હારું ફેમિલી હાલો જમવા આવ્યા જઈ. અને જમવામાં આજ કાંક એવું કાંક યુનિક બનાવ્યું છે એવું મને લાગે છે. તો આગળ હું તમને બતાવું હો. તો હારું ફેમિલી જો આપણે જમવા બેસી ગયા છીએ અને અમારા અત્યંતા બેન ઓલી રૂમમાં જવું છે ને ટીવી જોતો જોતો ખાવું ને એટલે એમ નહીં આજે જે ફાઇટિંગ થાય છે ને ઈ જોવું છે એવું છે. કે કેવી રીતના થાય છે ફાઇટિંગ તો કાલે ને કાલે થઈ ગઈ પણ આજે કોણ નથી કાલે જ કોણ નાખી એવું છે. વાહ વાહ. જો કેટલું છે રસ ને ખમણી છે અને દેશી જો આપણે સીપડા બહુ મજા આવી જાય. અને ખાસ કરીને જો આ શાક છે જો શાક એનું છે જો કોમેન્ટમાં ખાસ કરીને કહેજો કે ગુંદાનું શાક અમારી ઘરે પહેલી વાર બન્યું છે તો કેમ લાગે કેમ નહીં હવે ટેસ્ટ કરીને જોઈએ. લગભગ તમે જોતા તો એવું લાગે છે મસ્ત બન્યું છે. શાક મસ્તી હે શાક મસ્તીનું બન્યું. મસ્તીનું બન્યું. રસે હારો છે દેશી સીબડા કાંઈ ઘટે નહીં. સાચી હાલો વાત છે. જમવા બધાય. હા તો સારું ફેમિલી હાલો હવે જમી લઈ. મારા પપ્પાએ વખાણ કર્યા એટલે હવે મારે કંઈ ટેસ્ટ કરીને કંઈ કેવું નથી. હવે જમી લઈ. તો મસ્ત જમીન નવરા થઈ ગયા, વાસણ ઉંચકી લીધા, કચરો કાઢવાનો બાકી છે. હમણાં કચરો કાઢીને નાસ્તો હતો ગુંદાનું શાક મસ્ત ખાધું આપણે. મજા આવી ગઈ ગુંદાનું શાક ખાઈ. ગ્રેવી ખાધી, 2-3 ગુંદાય ખાધા, મસ્ત સડી ગયા થાવ. અને ખાસ કરીને કોમેન્ટ કહેજો ફૂલ રેસીપી જોવે તો મને તો નથી જ આવડતી. મારા બાઈએ બનાવ્યું હતું ગુંદાનું શાક, તમને બતાવ્યું છે ને બધાએ ખાધું. મજા આવી ગઈ ગુંદાનું શાક ખાવાની. અને આ બેન ભારું જોયા ને તમે કીધું છું કે નાયા વગેરેના બેઠા છે. જુઓ આજે નથી નાના વરસાદમાં નાવાનું આવા વેકેશન હોય હા હા એટલે ઓકે નાઈ લેવાનું સાનું મનું નહીં નહીં એટલે નથી નાવાનું એવું ન હાલે બટા નાવું પડે ને. હવે હા તે હારું ના રે ના નવરાવાનું. આપણે પાણી જ મૂકી દઉં છું આગળ. ગરમ પાણી નાવાનું હોય પાણી નહીં ના એવું ન હાલે. ઠંડા પાણી હા તે હારું હાલો. જો એ બેન ભરોને આપણે નવરાઈ દોરે નાખી કારણ કે આજ આખા વર્ષનો પહેલો દિવસ એવો છે કે બેન ભરોને બપોર નાવામાં છું. એમ તો હું તો આવીને રાયડું નાખતી હતી. બે હુવા દીધા. પૂતા થા હુતા થા. છે હજી જાયગા જ છે. પોણા બારે જગાડ્યો. ઓહો. મારે શાક લેવા જવું હતું. મેં કીધું હવે જાગી જાઉં, હું જાઉં શાક લેવા. આ બેન તો હું રોટલી કરતી હતી, ઈ જાગ્યા. રોટલી કરતા તઈ ઠેર જાયગા તો ઈ કેટલા 1:30 વાગે જોઈશ. ભૂતના સપના આવતા એટલે છે. હા તે હારું હાલો નાઈ લેજો બેન ભરો બે તમે. હા ઈ તો સમાચાર જોવે છે. યલા નહીં જણ ભારત પાકિસ્તાન બધું હાલે ને તો હા. સમાચાર જોવાની મજા આવે. હા તે હા ટીવી ચાલુ કરીને જોયા કરે કા. આજે તો ઓલો સાયલેન્ટ ને વાજે લે લે હા તે હારું હાલો એનું હું તો સરસ રહેવાનું છે. હારું હાલો તમે જાઓ કામે હવે. તો ફેમિલી જો આજે આપણે જમી કરીને મસ્ત મજાના થઈ ગયા છીએ એકદમ રેડી. અને મારે ને ફેનિલભાઈને જવાનું છે આગળ બહાર એટલે કે બહુ આમ અલગ વસ્તુ કરવા જવાનું છે આજે. કા ફેનિલભાઈ હા નવીન કરવા જવાનું છે કા. હા ઘણા વર્ષ પછી ફેનિલભાઈ આજ પહેલી વાર એ વસ્તુ કરવાના છે. અને આપણે પહેલી વાર ઘણા ટાઈમ પછી એ વસ્તુ કરવાના છીએ. હવે શું કરવાના છીએ તો હવે બહુ કાંઈ ખબર નથી હવે. એટલે અમને ખબર છે, તમને ખબર નથી. તો ખાસ કરીને હાલો હવે જઈએ. અને આ જો અહીં ઊભી ગઈ છે મારી માનતા ન હોય ને ઘોડે. વિચાર કરો શું કરવા જાય. વિચાર તું વિચાર કર્યા કે આપણે વિચાર કરવાના જ છીએ, બીજું કાંઈ નથી કરવાના. વિચાર તો કરવો પડે ને. હા વિચાર કર્યા કરો. નવી કરવા જતા શું કરવા જતા. હવે જઈએ આગળ ઘરની બહાર નીકળી પછી ખબર પડે કા ફેનિલભાઈ. હા ઘરની બહાર નીકળીએ પછી ખબર પડે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, શું નહીં, શું નવીન કરવાના છીએ. એટલે ખાસ કરીને આપણે યુટ્યુબ ફેમિલીને મજા આવશે. દાંત કાઢી કરીને બઠા પડી જાય કા.
પાકું છે ને હા પાક્કું. આ તો હારું હાલ આપણે જઈએ હાલ હવે મોડું થઈ જાય હા. સારું તો હાલ હવે એમ જઈએ ફેમિલી આપણે જે કામેથી જતા ને એ કામેથી વિયેવા છીએ અને બહુ યુનિક કરીને આવ્યા છીએ એ જો આ દાઢી 5-6 વર્ષ પછી આપણે પહેલી વાર આખી દાઢી કરાવી છે જો કેમ લાગે તમને જોવો અને વાળ ને એવું બધું કપાવી એવો મસ્ત મજાના કપી લીધા છે વાળ અને અમારા ફેનિલભાઈએ નવીન કર્યું છે જો તમે આગળ એને 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અમારા ફેનિલભાઈએ ફેનિલભાઈ મોઢું જ બતાવો એ જો ટકો કરાવી નહીં ગયો ફેનિલભાઈએ જો હા. ગરમી બહુ થતી એટલે હા. જો કેવો લાગે ત્યાં હારા આવે ને એટલે. એટલે હાવ ટકો નથી કરાવ્યો આપણે 0 નંબરનું મશીન મેળવું જો અહીં જો બધે વાળ છે ઝીણા ઝીણા કા હા. મજા આવી તો ફેમિલી જો આવી રીતના વાળ મેં આજે કેટલા 4-5 વર્ષનો મેં રેકોર્ડ તોડ્યો અને ભાઈએ અમારે 10 વર્ષ પછી આજ પહેલી વાર એને ટકો કર્યો છે જ્યારે અમારા માતાજીના કરના જે વાળ વધેર્યા હતા એ ત્યારે ટકો કર્યો હતો અને અત્યારે કર્યો કારણ કે અમુક ટાઈમે આવી રીતના ટકો કરીને તો સારું પડે વાળ છે ને મસ્ત આવે અને ઘાટા આવે વાળ તો ઓલરેડી એના મસ્ત જ છે તો એક વખત આપણે કરાવી નાખ્યો અને મેં જો કેટલા વર્ષ પછી દાઢી કરાવી કેમ લાગે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કેમ કે દાઢીવાળા વ્લોગ જ તમે અત્યાર સુધી પહેલેથી જોવો છો આજ પહેલી વાર આખી દાઢી કરીને આપણે વ્લોગ શૂટ કર્યો છે તો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કેમ લાગે મારું મન તો ના પડે મને નથી મજા આવતી તો કેવું મોઢું લાગે જોવો જ ખરા અને આમાં ટકલાનો જો ટકલો હે દાદા બોલાવે જો તો મારા પપ્પા બોલાવે છે હવે હું જાઉં કેમ લાગે છે જોઈએ હવે શું કહે છે મારા પપ્પા ને મમ્મી ને જોઈએ આગળ અહીં તો પથારી થઈ ગઈ છે ક્યારે એટલે આ હું કરીને બાપ દીકરો એ જો ને ફેનિલભાઈ ની ઈચ્છા હતી આગળ તમે જ્યાં તેમ કહેતા કે આગળ આમ કરીને આવી છે આ હું કીધું એ બધું આવું કરીએ એવા લે આ લે લે. ત્યાં મેં જો ની તે દાઢી કરી નાખી હા આખી કરી નાખી ઓહો. 5 વર્ષ પછી આજ કરી એવું કર્યું હા 5 વર્ષ થઈ ગયા આને કેમ આવું કરાયું અને કેટલા વર્ષ છે એના 10 વર્ષ ઓહો 9 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા 9 વર્ષ થયા ઘર કર્યા હતા 9 વર્ષ થયા તે ડેમમાં. હા હું કેમ કરાયું આવું ફેનિલભાઈ ની ઈચ્છા હતી બહુ કા હે આ બધે દાઢી કરી નાખી હતી ને તલ કેવારો છે જો અને માથામાં હે તલ કેવારો છે હારું બોલ. જો આવી રીતના ટકો કરી નાખ્યો છે આપણે સરસ મજાનો હા ટકો નથી પણ હવે આમ 1-2 નંબરનો લાગે મશીન હારો પછી- પણ છે હારો મસ્ત છે હા હા હારું તોલિયા બાપુ સારું ફેમિલી જો આવી રીતના હવે બાપ દીકરી આજ નવીન કરી આવ્યા છીએ તો ફેમિલી આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય